નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપની પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસની અંદર હું ધાર્મિક ઘિનૈયા આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ ચેપ્ટર નંબર 5 ની આજે આપણે શરૂઆત કરવાની છે. ગરીબી એટલે કે પોવર્ટી. જો કોઈ પણ વિદ્યાર્થીઓને આગળના ચેપ્ટરો નિહાળવાના બાકી હોય, હજુ સુધી કંઈક અમુક ભાગ રહી ગયા હોય તો આપણી ઓશિયન કોચિંગ ક્લાસીસની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી હશે. લિંક ઉપર ક્લિક કરીને એ જે ભાગ છે આપણે વ્યવસ્થિત રીતે નિહાળી શકશું. તો આજે આપણે ચેપ્ટર નંબર 5 ગરીબી પોવર્ટી, જેમાંથી બોર્ડની પરીક્ષામાં 10 ગુણનું પૂછાય છે. બાળકો, કેટલા ગુણનું પૂછાય છે? 10 ગુણનું પૂછાય છે ગરીબી ચેપ્ટરમાંથી. તો એના વિશે આપણે થોડીક ચર્ચા વિચારણા કરવાની છે. શરૂઆત કરીએ ભાગ નંબર 1 ગરીબી વિશે. તો જોઈએ બાળકો, ગરીબી આ એ ભારત દેશ છે બાળકો, જે ગરીબ અને ધનિક વચ્ચે છે ને ખૂબ એટલે ખૂબ વધારે પ્રમાણની અંદર અંતર જોવા મળે છે. આવકની અસમાનતા જોવા મળે છે. આ એ ભારત દેશ છે કે જ્યાં જે ગરીબ વર્ગ છે એ ગરીબ વર્ગના ઘરે જો કોઈ બાળકનો જન્મ થયો હોય, ગરીબ કુટુંબની અંદર કોઈ બાળકનો જન્મ થયો હોય ને, તો એ કુટુંબને બાળકો, એ કુટુંબનું જે બાળક જન્મે છે, કુટુંબની અંદર જે બાળક જન્મે છે, બાળકને વારસાની અંદર રોડનો ફૂટપાથ પ્રાપ્ત થાય છે. જ્યારે ધનિક કુટુંબની અંદર જો કોઈ બાળકનો જન્મ થયો હોય ને, તો એને વારસાની અંદર આલિશાન બંગલાઓ પ્રાપ્ત થાય છે. આ એ ભારત દેશ છે. વરવી વાસ્તવિકતા ઘણી બધી છે દેશની, તેમ છતાં આ ભારત દેશની અંદર જે ગરીબો અને ધનિક વચ્ચેનું અંતર છે ને, એની આપણે વાત કરવાની છે. ભારત દેશમાં કેવા લોકો ગરીબ છે એની આપણે વાત કરવાની છે. ગરીબી કેવી કેવી જોવા મળે છે એની આપણે વાત કરવાની છે. ગરીબીના કેટલા પ્રકારો છે, આ ગરીબી કઈ રીતે ઉદ્ભવે છે, કઈ રીતે ઘટે છે, સરકારે ઘટાડવા માટે કયા કયા પગલાઓ હાથ ધર્યા છે, એના વિશે આ ચેપ્ટર નંબર 5 ગરીબીની અંદર આપણે વાત કરવાની છે. તો શરૂઆત કરીએ ગરીબી. અને એ ગરીબીની અંદર એમ જોઈએ પ્રસ્તાવના કે સમાજમાં ગરીબી તો કે અર્થતંત્રની અંદર પ્રવર્તતી એવી સ્થિતિ છે કે જેની અંદર સમાજનો એક વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાત સંતોષી શકતો નથી. પાયાની લઘુત્તમ જરૂરિયાતની બાળકો આપણે વાત કરીએ તો મૂળભૂત આપણી 5 પાયાની લઘુત્તમ જરૂરિયાત છે: અન્ન, વસ્ત્ર, આવાસ, આરોગ્ય અને શિક્ષણ. આ 5 જે આપણી પાયાની લઘુત્તમ જરૂરિયાત છે ને, એ પ્રાપ્ત ન કરી શકતો હોય ને, એ વર્ગ ગરીબ છે. એ સરકાર જે આપણને વ્યાજબી ભાવની દુકાનો દ્વારા આપણને આ સુવિધા આપે છે, એ સુવિધા પણ ન મેળવી શકતો હોય ને, એ વર્ગ ગરીબ છે. અને મોટા ભાગના બાળકો જે વિકાસમાન દેશો છે ને, એ વિકાસમાન દેશની અંદર માથાદીઠ આવકનું પ્રમાણ ખૂબ નીચું છે, ખૂબ ઓછું છે. અને સાથે સાથે આવકની અસમાન વહેંચણી જોવા મળે છે. મેં તમને હમણાં કીધું કે એ ભારત દેશ છે જ્યાં એક ધનિક વર્ગની અંદર, ધનિક કુટુંબની અંદર કોઈ બાળકનો જન્મ થયો હોય ને, તો એને વારસાની અંદર આલિશાન બંગલાઓ પ્રાપ્ત થાય છે, મોટી મોટી ગાડીઓ પ્રાપ્ત થાય છે, સારી સારી જમીનો પ્રાપ્ત થાય છે. જ્યારે ગરીબ વર્ગના બાળકને વારસાની અંદર આ રોડનો ફૂટપાથ પ્રાપ્ત થાય છે. એવી ભારત દેશમાં આવકની અસમાનતા છે. આ એ ભારત દેશમાં જોવા મળે છે. આ એ ભારત દેશ છે બાળકો કે જ્યાં એમ કહેવાય કે મોટું રાજકારણી બનવું હોય ને, તો અંગૂઠા છાપ જોઈએ છીએ. જ્યારે પટ્ટાવાળું બનવું હોય ને, તો 12 પાસ જોઈએ છે. આ એ ભારત દેશ છે. આ એ ભારત દેશની વરવી વાસ્તવિકતા છે. આ એક ગરીબી જોવા મળે છે ભારત દેશની અંદર. તો જોઈએ હવે આપણે આગળ કે શું કહે છે. જો મેં કીધું આવકની અસમાનતા, જો આપણને આપેલું છે આવકની અસમાનતાની વાત કરીએ તો આ ગરીબ વર્ગ છે, આ ધનિક વર્ગ છે. બાળકો, જે ગરીબ વર્ગ છે ને, એ ગરીબ વર્ગને પૂરતો પોષક આહાર નથી મળતો, રહેઠાણ નથી મળતું, જીવન ધોરણ, આરોગ્ય સુવિધા, આ બધી સુવિધાઓથી છે ને એ લોકો કેવા રહે છે? વંચિત રહે છે. અને કોઈને આ બધી વસ્તુ મળતી નથી. જ્યારે ધનિક વર્ગ, સાધન સંપન્ન વર્ગ છે, બધું જ એની પાસે છે, ઊંચું જીવન ધોરણ જીવે છે. જ્યાં હાથ નાખે ને ત્યાંથી બાળકો નદીઓ અને દરિયો નીકળે છે. એટલા માટેની પસંદગીની તકો વધારે છે. હાથ નાખે એટલે કે જ્યાં જ્યાં એની પસંદગી નથી ને, ત્યાં સીધા પૈસાના છૂટા ઘા થશે અને એનું પેલું પ્રાધાન્ય મળશે. મહેનત કરીને આગળ આવેલો આજે ગરીબ વર્ગ છે,
એની પસંદગી નહીં થાય, પરંતુ પૈસા આપીને આ લોકો પોતાની પસંદગી કરાવશે. એની પસંદગીની તકો વધારે છે, એને રોજગારી વધુ મળે છે. આ ધનિક અને ગરીબ વર્ગ વચ્ચે છે ને આવું જોવા મળે છે. આ બાળકો આને શું કહેવાય તમને ખબર છે? આને વર્ગ વિગ્રહ કહેવાય. વર્ગ વિગ્રહ થશે ને એટલે ગરીબ અને ધનિક વચ્ચે અશાંતિ ઊભી થશે, અસંતોષ ઊભો થશે, ઈર્ષાભાવ ઊભો થશે. આવી અસમાનતાને કારણે જો મેં એના પછીમાં લખેલું છે જો કે ગરીબ અને ધનિક વર્ગ વચ્ચે વર્ગ વિગ્રહ, અસંતોષ, અશાંતિ, ઈર્ષાભાવ જોવા મળે છે. કારણ કે એક બાજુ ગરીબ વર્ગ કાંઈ પ્રાપ્ત થતું નથી, બીજી બાજુ ધનિક વર્ગ બધું જ પ્રાપ્ત થાય છે. આવી અસમાનતા જોવા મળે છે. એટલે ગરીબ અને ધનિક વચ્ચે વર્ગ વિગ્રહ, અસંતોષ, અશાંતિ, ઈર્ષાભાવ બધું જ જોવા મળે છે. એટલા માટે એક ગુણમાં ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. 1997ના હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સના અહેવાલ મુજબ આટલું પૂછાય છે કે આર્થિક વિકાસ શું છે? તો કે આર્થિક વિકાસ એ સાધન છે, જ્યારે માનવ વિકાસ એ ધ્યેય છે. યાદ રાખજો ભાઈ, એક ગુણમાં પૂછાય છે. આર્થિક વિકાસ સાધન છે ને માનવ વિકાસ એ ધ્યેય છે, અંતિમ ઉદ્દેશ્ય છે. આયોજન પંચમાં ગરીબી ઘટાડવા માટેની વ્યૂહરચના ઘડવામાં આવી બાળકો, પરંતુ 5મી પંચવર્ષીય યોજના સુધી ગરીબી ઘટાડવામાં સફળતા ન મળી. બાળકો, આપણે આંધળી અને બેરી સરકાર છે. 1951ની અંદર જ્યારે ભારત દેશની અંદર પંચવર્ષીય યોજનાની શરૂઆત કરવામાં આવી ને, ત્યારે આપણી સરકારે ગરીબી અને બેરોજગારી આ બંને સગી બહેનો છે, એક માતાની બે દીકરીઓ છે, એને ઘટાડવા માટે સરકારે ખૂબ પ્રયત્ન કરેલા છે. 1 નહીં, 2 નહીં, 3 નહીં, પણ 4 પંચવર્ષીય યોજનાઓ, એટલે કે 20 વર્ષ સુધી, 2 દશકા સુધી યોજના ઘડી તો લીધી, પણ આપણી આંધળી અને બેરી સરકારને એવું થયું દેશમાં ગરીબી ઘટે છે, દેશમાં બેરોજગારી ઘટે છે, ગરીબી ઘટે, બેરોજગારી ઘટે. પણ બાળકો, 4 પંચવર્ષીય યોજના પૂરી થઈને 5મી પંચવર્ષીય યોજનાની અંદર એક ઊંચી નજર કરીને જોયું ને, તો આ ગરીબી અને બેરોજગારી છે ને દેશની અંદર ખૂબ ઊંડે સુધી મૂળિયા નાખી ગઈ હતી. અને ખૂબ ઊંડે સુધી મૂળિયા નાખી ગઈ ને, ત્યાર પછી આ વર્તમાન સમય 2023 ચાલે છે, હજી ગરીબી ઘટી નથી. આ ભારત દેશની વરવી વાસ્તવિકતા છે, આ ગરીબીની વરવી વાસ્તવિકતા છે. પ્રયત્ન કરે છે. હું કીધું કે 5મી પંચવર્ષીય યોજનાની અંદર 5મી પંચવર્ષીય યોજનામાં ગરીબી ઘટાડવામાં સફળતા ન મળી. ન જ મળે ને, હું કામ ન મળી? કારણ કે આગળની 4 પંચવર્ષીય યોજના એટલે કે 2 દશકા, 20 વર્ષ સુધી છે ને હામું નથી જોયું આ આંધળી બેરી સરકારે. એના કારણે દેશની અંદર છે ને આ મૂળિયા નાખી ગઈ. થોડી મૂળિયા કાઢે, હવે નો નીકળે મૂળિયા એમ ભાઈ. પ્રયત્ન કરવા પડે જે નથી થયા આગળના 20 વર્ષ સુધી. આ પાઠની પ્રસ્તાવના છે. ત્યાર પછી જોઈએ આપણે કે ગરીબી એટલે શું. પણ બાળકો, જે ભૂલ સરકારે કરી હતી ને, એ ભૂલ તમારે ને મારે નથી કરવાની. કેમ? ક્યાં કટવાતા હો ને, સરકારે ભલે 20 વર્ષ સુધી સામું ન જોયું, પણ તમારે છે ને એક જ જગ્યાએ સામું જોવાનું છે. એ જગ્યા છે આપણી ઓશિયન કોચિંગ ક્લાસીસ. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એટલા માટે ડાઉનલોડ કરવાનું તમને કહું છું કે ત્યાં તમને છે ને બધા જ વિષયની સમજૂતી મળે છે, સ્વાધ્યાયનું સોલ્યુશન મળે, સ્વ અધ્યયન પોથી પ્રાપ્ત થાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર આવતું જે પણ કાંઈ જોઈ ને એ બધું જ મળે. અને ધોરણ 3 થી લઈને 12 સુધીનું તમામ બધા વિષયનું મળે. એટલા માટે સરકારે ભલે 20 વર્ષ ભૂલ કરી ગરીબીની અંદર, આપણે જો છે ને એક દિવસની એ ભૂલ નથી કરવાની. તાત્કાલિક ધોરણે ડાઉનલોડ કરો ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન અને બધી જ વસ્તુ મેળવો, બધા જ વિષયની સોલ્યુશનની PDF મેળવો. એટલે કોઈ પ્રકારની તકલીફ નહીં, કોઈ પ્રકારની મૂંઝવણ નહીં, કોઈ પ્રકારનો પ્રશ્ન નહીં, કોઈ પ્રકારની સમસ્યા નહીં. જલસો એ જલસો, મોજાએ મોજારે મોજારે મોજાત છે. ડાઉનલોડ કરજો, ભૂલતા નહીં, ભૂલવા દેશો નહીં. ત્યાર પછી જોઈએ મિનિંગ ઓફ પોવર્ટી. મિનિંગ ઓફ પોવર્ટી, ગરીબીનો અર્થ. ગરીબી એટલે શું? હમણાં આપણે જોયું હતું કે આપણી મૂળભૂત બાળકો 5 પ્રાથમિક જરૂરિયાત છે: અન્ન, વસ્ત્ર, આવાસ, આરોગ્ય અને શિક્ષણ. ફરી એકવાર, અન્ન, વસ્ત્ર, આવાસ એટલે કે રોટી, કપડાં, મકાન, આરોગ્ય અને શિક્ષણ. આ 5. તો જો શું કહે છે કે
સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો, મેં તમને કીધી ને કઈ કઈ, અન્ન, વસ્ત્ર, આવાસ, આરોગ્ય, શિક્ષણ, કે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો અન્ન, વસ્ત્ર, આવાસ, આરોગ્ય, શિક્ષણ સંતોષી શકતો નથી, તો એવી પરિસ્થિતિને છે ને ગરીબી કહેવાય છે. એવી પરિસ્થિતિને શું કહેવાય છે? ગરીબી. જે પણ કોઈ સમાજનો વર્ગ હોય, બાળકો પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાત ન સંતોષી શકતો હોય એવી પરિસ્થિતિને ગરીબી કહેવાય. અને જો સમાજનો આવો મોટો વર્ગ એટલે કે આ જે ગરીબ વાળો છે ને એ ગરીબનો મોટો વર્ગ ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ જીવતો હોય તો સમાજમાં વ્યાપક ગરીબી છે એવું કહેવાય છે. જો તમને હું સમજાવું, માનો કે જો એક આ મારું માથા, જે મારા માથાના વાળ છે ને આ મારી મહત્તમ સપાટી છે, આ મારી ચશ્માની ફ્રેમ છે ને એ લઘુત્તમ સપાટી છે, અને મારી દાઢી છે ન્યૂનતમ સપાટી છે. હવે સરકારે નક્કી કરી છે લઘુત્તમ સપાટી આ ચશ્માની ફ્રેમ સુધી. હવે જો એના કરતા કોઈ ઓછું જીવન ધોરણ જીવતું હોય, નીચું જીવન ધોરણ જીવતું હોય તો સમાજમાં વ્યાપક ગરીબી છે તેવું કહેવાય. લઘુત્તમ એટલે કે અહીંયા લગી આટલું જે છે ને ત્યાં સુધી અન્ન, વસ્ત્ર, આવાસ, આરોગ્ય, શિક્ષણ સરકારના ભાવે મેળવી શકવો જોઈએ. પણ જો આના કરતા પણ કોઈ નીચું જીવન ધોરણ જીવતું હોય, અન્ન છે, વસ્ત્ર છે, આવાસ છે, આરોગ્ય છે, શિક્ષણ, આ વચ્ચેની સપાટી લઘુત્તમ સપાટી કરતા પણ નીચું જીવન ધોરણ જીવતો હોય ને તો એને કેવો કહેવાય? વ્યાપક ગરીબ કહેવાય. યાદ રાખજો કે સમાજનો મોટો વર્ગ પાયાની લઘુત્તમ જરૂરિયાતો સંતોષી શકતો હોય તો એ ગરીબ કહેવાય. આ લઘુત્તમ જરૂરિયાતથી પણ નીચું જીવન ધોરણ જીવતો હોય તો એ વ્યાપક ગરીબ છે તેવું કહેવાય છે. પણ ગરીબી છે ભાઈ, આ તો ગરીબી એક સાપેક્ષ ખ્યાલ છે. એટલા માટે સ્થળ બદલે, સમય બદલે, સમાજ બદલે એટલે ગરીબીનો ખ્યાલ પણ બદલાતો રહે છે. તમે જો ભારત દેશના કોઈ પણ બે રાજ્ય લઈ લો, રાજસ્થાન લઈ લો, ગુજરાત લઈ લો, દિલ્હી લઈ લો, તમિલનાડુ લઈ લો, આંધ્રપ્રદેશ લઈ લો, બધી જગ્યાએ ગરીબી અલગ અલગ છે. સ્થળ બદલો, સમય બદલો, વર્ષ 2011ની ગરીબી લઈ લો, વર્ષ 2001ની ગરીબી લઈ લો, અલગ અલગ છે. સંજોગ બદલો, 2008-9ના ગરીબ જુઓ, 8-9-10ના, 2016-17ના લ્યો, 17-16માં ઓછા છે. શું કામ? કારણ કે 8-9-10માં વૈશ્વિક મહામંદી આવી હતી. સ્થળ બદલે, સમય બદલે, સંજોગ બદલે એટલે ગરીબીનો ખ્યાલ શું થાય છે? બદલાય છે. તો બાળકો આ જે વિકસિત દેશો છે, જે વિકાસશીલ દેશો છે, આ વિકસિત અને વિકાસશીલ દેશોમાં ગરીબીના જુદા જુદા અર્થઘટનો છે ને એ અર્થઘટનને બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. હવે સૌથી પહેલા તો છે ને વિકસિત દેશો છે ને, આ વિકસિત દેશમાં છે ને સાપેક્ષ ગરીબી જોવા મળે. કેવી? સાપેક્ષ. અને વિકાસશીલ દેશમાં છે ને બાળકો નિરપેક્ષ ગરીબી જોવા મળે. પણ એ અર્થઘટનના જો બે ભાગ આપેલા છે. એક પહેલો ભાગ જે છે ને એ છે ગરીબીનો પરંપરાગત અર્થ, અથવા એને ઈ ન કહેવું હોય તો આવક ગરીબી. બીજું છે ગરીબીનો આધુનિક અર્થ, અથવા એને ઈ ન કહેવું હોય તો બિન આવક ગરીબી. મને કંઈક છે ને બાળકો થોડુંક છે ને મને કંઈક ભવિષ્યવાણી કરવાનું મન થાય છે. શું ખબર છે? મને એવું દેખાય આવે છે, મારું મન આ વખતે એવું કહે છે કે આ બેમાંથી એક સવાલ છે ને કાં તો આવક ગરીબી કાં તો બિન આવક ગરીબી બોર્ડની પરીક્ષામાં પૂછાય ને એવું મને એવું કાંઈક દેખાય આવે છે. બે ગુણની અંદર આવક ગરીબી અને બિન આવક ગરીબી. આવક ગરીબી એટલે કે પરંપરાગત અર્થ, બિન આવક એટલે કે આધુનિક અર્થ. તો જો પહેલું કીધું છે એમાં ગરીબીનો પરંપરાગત અર્થ અથવા તો આવક ગરીબી. ગરીબીનો પરંપરાગત અર્થ અથવા કેવો કીધો છે? આવક ગરીબી. જો કે બાળકો આપણી જીવન જરૂરી ચીજ વસ્તુઓ, જીવન જરૂરી ચીજ વસ્તુઓ આપણી 5 છે: રોટી, કપડાં, મકાન એટલે કે અન્ન, વસ્ત્ર, આવાસ, આરોગ્ય અને શિક્ષણ. આ જીવન જરૂરી ચીજ વસ્તુઓ કે સેવાઓ છે. કેવી? જીવન જરૂરી. યાદ રાખજો કે જીવન જરૂરી ચીજ વસ્તુઓ કે સેવાઓ
અને ખરીદવા માટે, શું કરવા માટે? ખરીદવા માટે જે નક્કી કરવામાં આવેલી આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે શું થાય? ગરીબી રેખા. યાદ રાખજો કે જીવન જરૂરી ચીજ વસ્તુઓ, આપણી પોતાની જે જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે ને એની વાત કરીએ છીએ. જીવન જરૂરી ચીજ વસ્તુઓ કે સેવાઓને ખરીદવા માટે, અન્ન, વસ્ત્ર, આવાસ, આરોગ્ય, શિક્ષણ, અને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. કે ઓછામાં ઓછી કેટલી, કે ભાઈ ઓછામાં ઓછો આપણે કેટલો ખર્ચ કરી શકવા જોઈએ, એને કહેવાય ગરીબી રેખા. જો જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી આવક કે ખર્ચને લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. જો સરકારે જે લઘુત્તમ સપાટી બાળકો નક્કી કરેલી છે, આ લઘુત્તમ સપાટીથી કોઈ બાળકો ઓછી આવક ધરાવતો હોય ને અથવા ઓછો ખર્ચ કરતો હોય ને એ વર્ગને કેવો કહેવાય? ગરીબ કહેવાય. આ ગરીબી રેખા છે. પણ શું કહે છે? ગરીબી રેખા દ્વારા નક્કી થયેલી આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક કે ખર્ચ કરનાર વર્ગ છે ને ગરીબ કહેવાય છે. યાદ રાખજો. સરકારે માનો કે ચાલો એક તમને ઉદાહરણ, પ્રોફેસર સુરેશ તેંડુલકરની સમિતિ એને એવું નક્કી કર્યું છે કે ગામડામાં જે વ્યક્તિ રહેતો હોય ને એ મહિનાનો 816 રૂપિયા ખર્ચ કરી શકવો જોઈએ, અને શહેરમાં છે ને 1000 રૂપિયા. તો કેટલા રૂપિયા સરકાર દ્વારા નક્કી થયો? 816 અને 1000 રૂપિયા. હવે ગામડામાં જે 816 રૂપિયા ખર્ચ નથી કરી શકતો, એના કરતા ઓછો ખર્ચ કરે છે, એના કરતા ઓછી આવક મેળવે છે, તો એ વર્ગ ગરીબ કહેવાય છે. શહેરનો વર્ગ કે જે 1000 રૂપિયાની વાત કરી એના કરતા ઓછો ખર્ચ કરી શકે, એના કરતા ઓછી આવક મેળવી શકે, તો એ વર્ગ કેવો કહેવાય? ગરીબ કહેવાય. સરકારે નક્કી કેટલી કરી? ગામડામાં 816 રૂપિયા, શહેરમાં 1000 રૂપિયા. તો જો આવી ગયું કે નક્કી થયેલી આવક તો કે 816 રૂપિયા અને 1000 રૂપિયા, 816 રૂપિયા અને 1000 રૂપિયા, એ લઘુત્તમ સપાટીથી ઓછી, 816 થી ઓછી, 1000 થી ઓછી કોઈ આવક ધરાવતો હોય, કોઈ ખર્ચ કરતો હોય, તો એ વર્ગને કેવો કહેવાય? ગરીબ કહેવાય. એટલા માટે કીધું છે કે આ અર્થઘટન મુજબ ગરીબી એક અભાવની સ્થિતિ છે. અન્ન, વસ્ત્ર, આવાસ, આરોગ્ય, શિક્ષણ નથી મળતું ને એની આ સ્થિતિ એટલે ગરીબીની સ્થિતિ છે. યાદ રાખજો. એની એક સ્થિતિ એટલે ગરીબીની સ્થિતિ. એટલા માટે કીધું છે જો કે દેશમાં ગરીબી રેખા નક્કી કરવા ન્યૂનતમ કેલેરીના આધારે જરૂરી ખોરાક પાછળ થતા લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે ખોરાક પાછળ આપણને હું 3 ટાઈમનું જમવાનું નથી મળતું એટલે આપણે ગરીબ થઈ ગયા? હકીકતમાં મૂળભૂત જરૂરિયાત તો 5 હતી આપણી: અન્ન, વસ્ત્ર, આવાસ, આરોગ્ય, શિક્ષણ. પણ આ શું કહે છે? જો ખોરાક પાછળ થતા લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે, પરંતુ ગરીબીની આ પદ્ધતિથી નક્કી થતી ગરીબી રેખાની મર્યાદા એ છે કે જો ખોરાકના આધારે નક્કી કરે ને તો એની મર્યાદા એ છે કે ફક્ત ને ફક્ત માત્ર ને માત્ર તે અપૂરતા ખોરાક કે ભૂખમરાની સ્થિતિને દર્શાવે છે. ખોરાક નથી મળતો એટલે ગરીબ છે. એલા ભાઈ ભલામણ 3 ટાઈમનું જમવાનું ન મળે એટલે આપણે ગરીબ થઈ ગયા? ક્યાંક જાજો ભાઈ. આપણા ધર્મસ્થાનો એવા છે ને બધાયના, ખાલી જા હોય ને તો 3 ટાઈમનું જમવાનું દે. ગરીબને તો એ મળી રહી છે. ખાલી ખોરાક નથી મળતો એટલે તમે ને હું ગરીબ નથી હો. રહેઠાણ મળવું જોઈએ, આરોગ્ય સારું મળવું જોઈએ, શિક્ષણ મળવું જોઈએ, આ બધી વસ્તુ પ્રાપ્ત થવી જોઈએ. બાકી દાનવીરો તો ઘણા છે ભાઈ આપણા દેશની અંદર. ખાલી એકવાર માગીને તો જોજો. આ હજાર હાથવાળો ઉપર બેઠો છે ભાઈ, બધી વસ્તુ મળશે, જે જોઈએ બધું મળશે એમ છે આ. એટલે શું કહે છે કે ફક્ત અપૂરતા ખોરાકની કે ભૂખમરાની સ્થિતિ દર્શાવે છે ખોરાકને કારણે. એટલા માટે કીધું છે, જો ચોખ્ખું કીધું છે કે ગરીબી છે ને એ ભૂખમરાની સ્થિતિ નથી. માત્ર ખોરાકને ધ્યાનમાં નથી લેવાનું. એટલે કહે છે જો કે આની અંદર માત્ર ખોરાક નહીં, ખોરાક ઉપરાંત કપડાને ધ્યાનમાં લ્યો, રહેઠાણને ધ્યાનમાં લો, શિક્ષણ લ્યો ધ્યાનમાં, આરોગ્ય લ્યો, સ્વચ્છતા લ્યો, પીવાનું સ્વચ્છ પાણી લ્યો, આ બધી બાબતને ધ્યાનમાં લેવાનું છે ભાઈ.
ત્યારે આપણે ગરીબી રેખામાંથી બહાર આવશું. માત્ર ખોરાક નથી મળતો ને ગરીબ છે ગરીબ છે ગરીબ છે, નથી ભાઈ, ગરીબ નથી. આ બધું મળવું જોઈએ. ખોરાક ઉપરાંત રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું સ્વચ્છ પાણી, કપડાં, બધું મળવું જોઈએ. ત્યારે ગરીબ કહેવાશું ભાઈ. બાકી ખોરાક નથી મળતો ને એમ ગરીબ છે નથી ભાઈ, તો રેવા દે ને ભાઈ. જો આવડો છે ને સવાલ હતો ગરીબીનો પરંપરાગત અર્થ. આ 2-3 મુદ્દા આની અંદર સરસ મજાના આપેલા છે. 3 મુદ્દા આની અંદર સરસ મજાના આપેલા છે બાળકો. 2 ગુણની અંદર આ સવાલ પૂછાય, યાદ રાખજો. કેટલા ગુણની અંદર પૂછાય? 2 ગુણની અંદર સવાલ પૂછાય ગરીબીનો પરંપરાગત અર્થવાળો. ત્યાર પછી આવે છે ગરીબીનો આધુનિક અર્થ, જેને આપણે બિન આવક ગરીબી કહીએ છીએ. ગરીબીનો કેવો અર્થ આવે છે? ગરીબીનો આધુનિક અર્થ, જેને આપણે કેવો કહીએ છીએ? બિન આવક ગરીબી તરીકે ઓળખીએ છીએ. યાદ રાખજો. આ પણ 2 ગુણની અંદર સવાલ પૂછાય છે. કેટલા ગુણની અંદર? 2 ગુણની અંદર સવાલ પૂછાય. શું કહે છે? જો કે બિન આવક ગરીબીમાં માત્ર વંચિતતાના આધારે ખ્યાલ રજૂ ન કરતા તેમાં માનવ જીવનના અનેક પાસાઓનો સમાવેશ થયો છે. કઈ કહેજો કે આ બિન આવક ગરીબીની અંદર આપણને યોગ્ય, સારું, વ્યવસ્થિત જ્ઞાન પ્રાપ્ત થવું જોઈએ, લાંબુ અને સ્વસ્થ જીવન મળવું જોઈએ, સારું જીવન ધોરણ પ્રાપ્ત થવું જોઈએ, વ્યક્તિ સ્વાતંત્ર્ય પ્રાપ્ત થવું જોઈએ, યોગ્ય તકો મળવી જોઈએ અને પસંદગીઓ અને સ્વાભિમાન તેમજ ગૌરવપૂર્વક જીવન જીવવાનો વિચાર આપણો થવો જોઈએ. શું કહે છે કે સારું એવું જ્ઞાન પ્રાપ્ત થવું જોઈએ, લાંબુ અને સ્વસ્થ જીવન મળવું જોઈએ, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વતંત્ર રીતે જીવન જીવી શકવું જોઈએ. કારણ કે ભારત દેશ સ્વતંત્ર છે. સ્વતંત્રતાની ઉપલબ્ધતા આપણને પ્રાપ્ત થઈ છે, સ્વતંત્રતાનો અધિકાર આપણને પ્રાપ્ત થયો છે, સમાનતાનો અધિકાર પ્રાપ્ત થયો છે, યોગ્ય તકો પ્રાપ્ત થવી જોઈએ, આપણી પસંદગી થવી જોઈએ અને સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવન જીવવાનો વિચાર થવો જોઈએ આ બિન આવક ગરીબીની અંદર. એટલા માટે શું કહે છે? જો કે યુએનડીપી ના એટલે કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, યુએનડીપી એટલે કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ ના માનવ વિકાસ અહેવાલમાં, માનવ વિકાસ આને કહેવાય HDR, હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ. માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસાંક એટલે કે HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, અને માનવ ગરીબી આંક જેને કહેવાય HPI, હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ. યાદ રાખજો. જો અંગ્રેજીમાં આખું બોલું, જો યુએનડીપી ના HDR માં HDI અને HPI ની ગણતરીમાં, પણ એવું સારું ન લાગે એટલે આપણે આ જ બોલવાનું કે યુએનડીપી ના માનવ વિકાસના અહેવાલમાં માનવ વિકાસાંક અને માનવ ગરીબી આંકની ગણતરીમાં 3 બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે. GNAG એટલે કે આરોગ્ય, જ્ઞાન, જીવન ધોરણ નો સમાવેશ કરવામાં આવ્યો છે. આપણને ખ્યાલ છે ચેપ્ટર નંબર 2 ની અંદર આવે છે. HDI ની અંદર 3 બાબતનો સમાવેશ થાય છે. આરોગ્યનો સમાવેશ થાય, જ્ઞાનનો સમાવેશ થાય, જીવન ધોરણનો સમાવેશ થાય છે. એટલે કે જો જ્ઞાન, આરોગ્ય અને સારા જીવન ધોરણનો સમાવેશ કરવામાં આવ્યો છે. એની અંદર જ્ઞાન માટે સાક્ષરતા દર અને નોંધણીનો દર, આરોગ્ય માટે જન્મ સમયે અપેક્ષિત આયુષ્યને ધ્યાનમાં લેવાનું અને સારા જીવન ધોરણ માટે માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદનનો સમાવેશ થાય છે. બહુ નાનો એવો સવાલ છે, બહુ સિમ્પલ છે. યાદ રાખજો. જો શું કીધું હતું શરૂઆતમાં કે બિન આવક ગરીબીમાં માત્ર વંચિતતાનો ખ્યાલ રજૂ નથી કરવાનો, પણ માનવ જીવનની ઘણી બધી બાબતનો સમાવેશ થાય. કઈ કઈ હતી? જ્ઞાન. કઈ કઈ બાબતો હતી? જ્ઞાનનું હતું, લાંબુ સ્વસ્થ જીવન હતું, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વાતંત્ર્ય, તકોની ઉપલબ્ધતા, સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવન જીવવાનો વિચાર થવો જોઈએ. એટલા માટે યુએનડીપીના માનવ વિકાસના અહેવાલમાં માનવ વિકાસ આંક અને માનવ ગરીબી આંકની ગણતરીમાં જ્ઞાન, આરોગ્ય અને સારા જીવન ધોરણનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો એની અંદર જ્ઞાનની અંદર સાક્ષરતા દર અને નોંધણીનો દર, આરોગ્ય માટે જન્મ સમય અપેક્ષિત આયુષ્ય અને સારા જીવન ધોરણ માટે માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ હતું આપણું કઈ બાબતો, તો કે ગરીબીનો આધુનિક અર્થ હતો. ત્યાર પછી જો આપણે આગળ શું કહે છે, આપણે તો ટોટલ બાળકો આપણે કેટલી વસ્તુ આજે આજના લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો તમે જો. સૌથી પહેલા તો પ્રસ્તાવના, ત્યાર પછી આવકની અસમાનતા, ગરીબ વર્ગ ધનિક વર્ગની વાત કરીએ આપણે. ત્યાર પછી ધનિક અને ગરીબ વર્ગ વચ્ચે અસંતોષ વર્ગ વિગ્રહ એની વાત કરી. ત્યાર પછી મેં કીધું ધનિકોએ અને ગરીબોએ ભૂલ કરી, સરકારે ભૂલ કરી, એવી આપણે ભૂલ નથી કરવાની. આ બધી ટોટલ આપણે વાત કરી છે. તો હવે મારો કહેવાનો મતલબ એમ છે કે જો હજી કોઈ પણ વિદ્યાર્થીઓને આગળનું નિહાળવાનું બાકી હોય તો આપણી ઓશિયન કોચિંગ ક્લાસીસની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ક્લિક કરીને જોઈ લેજો. અને ચેપ્ટર નંબર 2 ગરીબી વિશે આપણે નેક્સ્ટ ભાગની અંદર આગળથી વધારે પડતું છું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.